હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોની કરીએ। રાજકોટ શહેરમાં અન્ય દેશના ગેરકાયદે ઘૂસણખોરી કરી વસવાટ કરતા નાગરિકોને અટકાવતા તે ડ્રાઈવમાં છેલ્લા 8 મહિના ચાલી રહ્યા છે અને 8 મહિનાથી ડ્રાઈવ બાદ હવે પોલીસને બાતમી મળી હતી કે શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 1 અઠવાડિયાથી 4 જેટલી મહિલાઓ બાંગ્લાદેશી ઘૂસણખોરો હોય અને તે અહીં રહેતી હોય તેમ સામે આવ્યું હતું, જેથી કોઠારિયા વિસ્તારમાં પહોંચી તપાસ કરતા 4 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી, તેમજ આ 4 મહિલાઓ પાસેથી કોઈ આધાર પુરાવા પણ નહોતા મળ્યા। રાજકોટ શહેર એસઓજી ટીમ દ્વારા આ 4 મહિલાઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે। પ્રાથમિક તપાસમાં એવું ફલિત થાય છે કે આ 4 મહિલાઓ પાસે કોઈ પણ જાતના આપણા કન્ટ્રીના કોઈ પણ ડોક્યુમેન્ટ છે નહીં અને છેલ્લા 5 થી 7 દિવસથી એ રાજકોટ શહેરમાં આવે। ઉલ્લેખનીય છે કે 8 મહિના અગાઉ પણ રાજકોટ શહેર એસઓજી પોલીસે 34 બાંગ્લાદેશીઓને ઝડપી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરી હતી, જેમાં 25 મહિલા, 6 પુરુષ અને 3 બાળકો હતા। તેવામાં ફરી 4 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાતા અલગ અલગ સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી, સાથે જ પૂછપરછ બાદ તેમને ડિપોર્ટ કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે।